ભક્તોનું મહાસાગર દ્વારકામાં ઉમટ્યો છે। હાલમાં ફૂલડોલ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લાખોની સંખ્યામાં ભક્તો અત્યારે દ્વારકા પહોંચ્યા છે। તો આ વિશે વધુ માહોલ જાણવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે સંવાદદાતા દીપિકા ખુમાણ દ્વારકાથી જોડાયા છે। આ દીપિકા, આપ દ્વારકામાં સવારથી જ હું આપને જોઈ રહી છું। આપ જે પ્રકારે ત્યાંના દ્રશ્યો મોકલી રહ્યા છો ને અત્યારે પણ જે પ્રકારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો છે, એક અનેરો ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે। આપ કેવો અનુભવ કરી રહ્યા છો ને કેવો માહોલ ત્યાં છે અત્યારે? बिल्कुल प्रीति, અત્યારે હું દ્વારકાધીશ મંદિરમાં આપને એ દ્રશ્યો બતાવીશ કે સવારથી જ જ્યારે ભક્તો જે લોકો દ્વારકા નથી આવી શકતા આ દ્રશ્યો જોવા આતુર હશે। અને કેમ ના હોય, કારણ કે આજે તો ધૂળેટીનો તહેવાર અને એમાં પણ શ્રી કૃષ્ણના પ્રેમમાં તમામ જ્યારે ભક્તો હોય અને કૃષ્ણના પ્રેમમાં હોળી અને રાધા કૃષ્ણનો આ દિવ્ય પ્રેમની પ્રતીક સમાન હોળી ધૂળેટીનો પર્વ મનાતો હોય તો દ્વારકાધીશ મંદિરમાં જે પ્રકારનો ઉત્સાહ છે તે કેમ ના જોવા મળે। આપ જોઈ રહ્યા છો ઉત્સાહ અને ઉમંગનો માહોલ, અને તેમાં પણ ખાસ કરીને રાધા કૃષ્ણની લીલા સાથે અહીં હોળીનો તહેવાર છે તે ઉજવવામાં આવી રહ્યો છે, ધૂળેટીનો તહેવાર છે તે ઉજવવામાં આવી રહ્યો છે। રાધા કૃષ્ણના નિસ્વાર્થ પ્રેમની યાદ અપાવે છે આ તહેવાર, અને તેની સાથે જ્યારે રંગોની શરૂઆત કેવી રીતે થઈ, આ ધૂળેટીની શરૂઆત કેવી રીતે થઈ, ત્યારે પણ જો આપણે ઇતિહાસ ચકાસીએ અને માન્યતા મુજબ આપણે વાત કરીએ તો તેમાં પણ રાધા કૃષ્ણનું નામ આવે, અને રાધા કૃષ્ણના નામ સાથે જ્યારે વાત કરવામાં આવે દ્વારકાધીશની, ત્યારે દ્વારકાધીશ ગુજરાતનું એક એવું માત્ર મંદિર કે જ્યાં કૃષ્ણ મંદિરમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ વિશેષ પ્રકારે ધૂળેટીના અવસરે જોવા મળતી હોય છે। આપણે જણાવી દઉં પ્રીતિ કે અહીં રાધા કૃષ્ણની લીલા સાથે કૃષ્ણ જ્યારે માતા જશોદાને એમણે ફરિયાદ કરી હતી કે રાધા કેમ ગોરી છે અને હું કેમ શ્યામ છું, તો ત્યારે યશોદાજીએ મજાકમાં કહ્યું હતું કે તારે જે રંગ જોઈએ તે રાધા ઉપર લગાવી દે, અને બસ ત્યારથી જ કૃષ્ણએ રાધા અને ગોપીઓ પર રંગ લગાવવાનું શરૂ કર્યું અને આ પરંપરાની શરૂઆત થઈ। એવું કહેવામાં આવે છે કે મથુરા, વૃંદાવન હોળીનો ઉત્સવ તો સારી રીતે મનાવાય છે, પરંતુ દ્વારકાધીશ પણ જ્યાં રાજા બનીને રાજ કર્યું, દ્વારકાધીશે રાજાધિરાજ કહેવાતા હોય, ત્યારે ત્યાંથી પણ આપ જોઈ રહ્યા છો કે કૃષ્ણ ભક્તિમાં તમામ ભક્તો છે તે ડૂબી ચૂક્યા છે, એકબીજા પર રંગ ગુલાલ ઉડાડી રહ્યા છે, અને શ્રી કૃષ્ણના પ્રેમમાં હોળી રમાતી હોય ત્યારે રંગોના તહેવારમાં કોઈ ભક્ત એવું બાકાત નથી કે જેવો રંગોના તહેવારની અંદર પોતાને રંગી ના ચાખ્યું હોય, કૃષ્ણમય ના કરી રાખ્યું હોય, અને દરેક વ્યક્તિ છે, દરેક ભક્તજનમાં આ જે કૃષ્ણ લીલા છે તે જોવા મળી રહી છે, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે તે જોવા મળી રહ્યો છે। અબીલ, ગુલાલ અને તેની સાથે કેસુડાનો રંગ છે, ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે, અને તમામ ભક્તો છે તે કૃષ્ણમય બની ચૂક્યા છે। આપને એ પણ જણાવી દઉં પ્રીતિ કે આજે મંદિર પરિસરની અંદર વિશેષ પ્રકારે એક હોજ છે તે રાખવામાં આવે છે, તેમાં કૃષ્ણનું જે બાલ સ્વરૂપ છે તે બાલ સ્વરૂપને કેસુડાના રંગથી, કેસુડાના પાણીથી નવડાવવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે, અને વિશેષ પ્રકારે અબીલ ગુલાલથી જે તહેવાર છે ધૂળેટીનો તહેવાર તો તેમને પણ રંગ લગાવવામાં આવે છે। શ્રી કૃષ્ણનું જે મુખારવિંદ છે તેમાં પણ રંગથી ખેલ કરવામાં આવે છે, અને સફેદ રંગના વાઘા પહેરીને, ખાસ કરીને શ્વેત રંગના વાઘામાં શ્રી કૃષ્ણનો ઠાઠ આજે ખૂબ જ અનેરો હોય છે। સાથે અહીં વિશેષ પ્રકારે આપ જુઓ તો હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે, પરંતુ તંત્રનું જે પ્રકારનું આયોજન છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે। કોઈ પણ વ્યક્તિને અગવડ ન પડે મંદિરમાં, તેઓ આરામથી રમી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને આપ આ દ્રશ્યો જુઓ તો અહીં દ્વારકાધીશ મંદિરની જે ધજા છે, ત્યારબાદ જે પાછળનો જે ભાગ છે દ્વારકાધીશ મંદિરની પાછળના જે દ્રશ્યો છે હું આપને બતાવી રહી છું। અહીં પણ ભક્તો છે તે બસ ઉમંગે ચડ્યા છે હોળીના તહેવારમાં, અને દરેક રંગ અહીં તમે જુઓ, તમે પીળા રંગને પકડો, ગુલાબી રંગ, લાલ રંગ, સફેદ રંગ, દરેક રંગમાં સાથે કૃષ્ણનો રંગ, કૃષ્ણના રંગમાં રંગાઈ ચૂક્યા છે, ભક્તિમય માહોલ વચ્ચે રંગાઈ ચૂક્યા છે આ ભક્તો, અને બસ રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, અને આજે તો નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ ઘેરા નાદ પણ અહીં દ્વારકાધીશ મંદિરમાં જોવા મળી રહ્યા છે, સંભળાઈ રહ્યા છે। પ્રીતિ, બિલકુલ દીપિકા, આભાર આપનો જોડાવા માટે ને માહોલ બતાવવા માટે। તો જે પ્રકારે આપે દ્રશ્યો જોયા, મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, જાણે કે હૈયે હૈયું દળાય તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। લાખોની સંખ્યામાં જનમેદની અત્યારે દ્વારકા મંદિર ખાતે ઉમટી પડી છે।